છોટાઉદેપુર તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટીની ટાઈ વચ્ચે ભયાનક સ્થિતિ સર્જાઈ। છોટાઉદેપુર તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટીની 13-13ની ટાઈ છે, જ્યારે 23મીના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મતદાન થશે। ગતરોજ રાત્રે એકલબારા ગામ નજીક આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી કુંજ રાઠવા સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા 2 સદસ્યો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। છોટાઉદેપુરથી સંગઠનની બેઠક પતાવી જતા અસામાજિક તત્વો દ્વારા બોલેરો ગાડી અને બ્રેઝા ગાડી લઈને તેઓનો પીછો કરવામાં આવ્યો। એકલબારા ગામે બ્રેઝા ગાડીએ પ્રમુખની ગાડીને આગળથી અને બોલેરો ગાડીએ પાછળથી ઠોકીને હુમલો કર્યો। ગાડીને અતિશય નુકસાન પહોંચાડવામાં આવ્યો અને હથિયારો લઈને ગાડીના કાચ તોડી મોટું નુકસાન કરવામાં આવ્યું। હથિયારો લઈને અસામાજિક તત્વો દોડતા પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્યો ભાગી નીકળ્યા અને પોતાના જીવનો બચાવ કર્યો। આમ આદમી પાર્ટી છોટાઉદેપુર તાલુકા પ્રમુખ શ્રી કુંજ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી। સાથે જ અસામાજિક તત્વોને પકડી કડક સજાની માંગ કરી છે। આમ આદમી પાર્ટી છોટાઉદેપુર તાલુકા પ્રમુખ શ્રી કુંજ રાઠવાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા। હું રાઠવા શ્રી કુંજ કુમાર, આમ આદમી પાર્ટી છોટાઉદેપુર તાલુકા પ્રમુખ। જે હાલમાં ચાલી રહ્યું છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, લગભગ છોટાઉદેપુરમાં ભારે બહુમતીથી અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો કાઢી છે। ત્યારે છોટાઉદેપુર તાલુકામાં જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ટાઈનો માહોલ બન્યો છે તાલુકા પંચાયતમાં, ત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 દિવસથી અમારા 13 સભ્યોમાંથી 1-2ને તોડવા માટે જે પ્રયત્નો કરી રહી છે, ત્યારે અમારા ઈમાનદાર અને સાચા 13 સભ્યો એમની સાથે કોઈ પણ વાર્તાલાપ કર્યા વગર નિષ્પક્ષ રહીને આમ આદમી પાર્ટીને ટેકો કરી રહ્યા છે। ત્યારે જ્યારે કાલે સાંજે અમે છોટાઉદેપુરથી બોરદલી સાઈડ અમે અમારી બેઠક સંગઠનની બેઠક પતાવીને ઘરે જતા હતા, ત્યારે મારી ગાડીમાં 2 ઉમેદવાર હતા અને અમારી જોડે બીજા એમને સાથી મિત્રો હતા। ત્યારે છોટાઉદેપુરથી એકલબારા જતા વચ્ચે વસેડી ગામે અમે જ્યારે પેટ્રોલ ભરાઈને નીકળ્યા, ત્યારે છોટાઉદેપુરથી અમારી પાછળ બ્રેઝા અને બોલેરો લઈને અસામાજિક તત્વોએ અમારા પર જીવલેણ હુમલો કર્યો અને બ્રેઝા ગાડી આગળથી અને બોલેરો ગાડી પાછળથી ઠોકીને અમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું અને ધારદાર તીક્ષ્ણ હથિયાર લઈને અમારી પાછળ જીવલેણ હુમલો કર્યો અને ગાડી અમારી તોડી નાખી। ત્યારે અમે છોટાઉદેપુરની પોલીસને અમે આજે અરજી આપી છે। અમારી નમ્ર અપીલ છે કે અમારી અરજી FIR ઉપર કડક કાર્યવાહી કરે અને આ સામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરે અને લોકશાહી બચાવવાનું એક સારું કામ કરે। હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છે, જો તમે કામ નથી કર્યા ત્યારે જ તમને આ હાર આપી છે, તો હવે તમે લોકો આ હાર સ્વીકારો અને જનતાએ જે વિશ્વાસ આપીને જે આમ આદમી પાર્ટીને અને તમારી પાર્ટીને બી જે ટાઈનું આપ્યું છે એની પર ખરા ઉતરો અને આવનાર વિધાનસભામાં બી તમે કેવી રીતના તમને નુકસાન થયું તેના પર કામ કરો, નહીં કે લોકોને હેરાન કરવાનો। આ તમારા આ સામાજિક તત્વોના કારણે જ તમે હાર્યા છે। તો ભારતીય જનતા પાર્ટીને મેં એ જ કહેવા માંગુ છું કે હવે આ બધા ધંધા છોડો અને લોકોની સેવામાં પડો, તો તમારું આગળ ભવિષ્ય ચાલશે। બાકી આજ વખતે 13 ટાઈ થયેલી છે, બીજી વખત સુપડા સાફ થઈ જશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।